નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું નિશિતા ઉદેશી। જોઈએ આજના સમાચાર। લોકસભાની આગામી ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે સોશિયલ મીડિયાનો કોંગ્રેસનો સૌરાષ્ટ્ર ઝોનનો વર્કશોપ સવારથી રાજકોટ ખાતે શરૂ થયો હતો। લોકસભાની આગામી ચૂંટણીમાં પ્રચાર અને પ્રસારના માધ્યમ તરીકે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ થવાનો હોવાથી આધુનિક ટેકનોલોજી બાબતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે શનિવારથી ઝોન વાઇઝ સોશિયલ મીડિયા વર્કશોપ શરૂ થયા છે, જેમાં ખાસ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા આવી પહોંચ્યા હતા। અર્જુનભાઈની ઉપસ્થિતિમાં આગેવાનો, વિવિધ મોરચા અને સેલના વિવિધ હોદ્દેદારો સહિતનાઓને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મોદી પર આકરા પ્રહારો કર્યા હતા। તો સોશિયલ મીડિયાના વર્કશોપ બાબતે જણાવ્યું હતું કે નવા યુગના ઉભરેલા સોશિયલ મીડિયામાં સાચા અને ખોટા સમાચારો મોટા પ્રમાણમાં વહેતા થયા છે। સોશિયલ મીડિયાનો સૌથી વધુ દુરુપયોગ કરવાના આરોપો પણ ભાજપ પર લગાવવામાં આવ્યા હતા। भारत में राजीव जी कॉम्प्यूटर और आईटी नो युग लई आव्या अने ए वखते भारतीय जनता पार्टी भारत बंधनु एलान आपीने कॉम्प्यूटर नहीं लई आववा जोईए ए प्रकारनु आंदोलनो चलाव्या हता। हवे ए ज मीडियानो सौथी वधारेमां वधारे दुरुपयोग भारतीय जनता पार्टी अने आरएसएस करी रह्या छे। एटला माटे के आ न्यू एज मीडिया छे अने सोशल मीडियानी अंदर कोई एडिटर के कोई रिपोर्टर होता नहीं। एने कारणे एने जे फिल्टर थवुं जोईए सत्य क्यों छे अने असत्य क्यों छे ए कोईने ख्याल आवतो नथी। एटला माटे जे भारतीय जनता पार्टी आरएसएस जे असत्यना अंधारा फैलावे छे ए अंधाराने उलेचवा माटे अमे अमारा कार्यकर्ताओने आईटी सेल मार्फत सज्ज करी रह्या छे अने आवनारा दिवसोमां सत्य ज हकीकतो छे ए प्रजानी समक्ष लोको सुधी केवी रीते पहोंचे एना माटेना दरेक मोटा शहेरोनी अंदर अमे आ प्रकारना वर्कशॉप योजी रह्या छीए। मोदीजी साहेबजादा तो जरूर छे, परंतु एनाथी आगळ जईने ईसकजादा छे। जे प्रकारे मोदीजीना संस्कार अने चरित्र रह्या छे एने कारणे हरीशचंद्र पटेल जे भारतीय जनता पार्टीना एक सीनियर लीडर हता अने विधानसभामां स्पीकर पण हता, एमणे भारतीय जनता पार्टीना नेताओने एक पत्र लखेलो अने एमां एम कह्युं हतुं के नरेंद्र मोदी भारतीय जनता पार्टीना परिवारोनी लग्न जीवन विच्छेद करावे छे अने घरोनी अंदर शाकभाजी कई बनाववी अथवा तो बेडशीट कया कलरनुं राखवानुं ए पण ए नक्की करे छे। अने अत्यारे जे हकीकतो बहार आवी छे ए प्रमाणे तो एमणे एक महिला जेमां पोतानो व्यक्तिगत इंटरेस्ट हतो एनी पाछळ गुजरातनी पोलीसना तमाम दळोना वडाओने कामे लगाड़ी दीधेला। एना एमना सहितना महिलाना संबंधीओना बधाना ज टेलिफोन टेप थता हता। जे रीते संजय जोशीनी सेक्स सीडी बनाव्या पछी मोदीजीए भारतीय जनता पार्टीने मजबूर करी हती के एमनुं राजीनामुं लई लेवामां आवे अने एना पछी संजय जोशीने पार्टीनी बहार करी देवामां आव्या। जो संजय जोशी माटे एक मापदंड होय तो मोदी ने बीजी महिलाओने आ रीते एमनी साथे लग्नेतर संबंध राखवानो अधिकार मात्र नरेंद्र मोदी ने ज छे। आ सवालनो जवाब भारतीय जनता पार्टीए आपवो जोईए। आ वर्कशॉपमां कोंग्रेसना अन्य अग्रणीओ इंद्रनीलभाई राज्यगुरु, काश्मीराबेन नथवाणी તેમજ શહેર પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી, જિલ્લા પ્રમુખ બ્રિજેશ મેરજા સહિત કોંગ્રેસના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારો, મહિલાઓ, કોર્પોરેટરો પણ મોટી સંખ્યામાં આ વર્કશોપમાં ઉમટ્યા હતા। શનિવારે અમદાવાદ ખાતે અને આજે રાજકોટમાં સોશિયલ મીડિયાના વર્કશોપ યોજાયા બાદ હજુ 2 ઝોનમાં આ પ્રકારના વર્કશોપ યોજાશે।
રાજકોટ મહાનગરપાલિકાના 40મા સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આજરોજ બહેનો માટે વિવિધ 4 સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં દુલ્હન, સાડી, મહેંદી અને હેરસ્ટાઇલ સ્પર્ધામાં 300 નાની મોટી બહેનોએ ભાગ લીધો હતો અને મહેંદીમાં માહેર બહેનોએ વિવિધ જાતની સુંદર મહેંદીઓ રચી હતી. એ જ રીતે વિવિધ જાતની હેરસ્ટાઇલો પણ બનાવવામાં આવી હતી, તેમજ દુલ્હનના પરિધાનમાં તો બહેનો ખૂબ જ સુંદર લાગતી હતી. આ રીતે અનેક જાતની હેરસ્ટાઇલ, મહેંદી અને સાડી પહેરવાની ભાત આ સ્પર્ધામાં દેખાઈ હતી. તો આ કાર્યક્રમમાં બીજી એક હર્ષની વાત એ હતી કે થોડા દિવસો પૂર્વે બોલબાલા ટ્રસ્ટ દ્વારા મહાનગરપાલિકાને સિનિયર સિટીઝનની ઉંમર 60 વર્ષની કરવાની અરજ કરવામાં આવી હતી, કારણ કે સિટી બસનો લાભ અત્યારે 60 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધો પણ લે છે, જેથી અત્યારે સિનિયર સિટીઝનની ઉંમર 65 વર્ષની હતી, જે મહાનગરપાલિકા દ્વારા ઘટાડી 60 કરવામાં આવી, જેથી હવે 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનોને સિટી બસમાં 50% કન્સેશનનો લાભ મળશે. આ વાતની ખુશી અને મહાનગરપાલિકાને ધન્યવાદ બોલબાલા ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને 39 વર્ષ પૂરા કરીને 40મા સ્થાપના વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે બોલબાલા ટ્રસ્ટ અને નગરપાલિકા દ્વારા 4 સ્પર્ધાઓનું આયોજન કર્યું છે, જેમાં ખાસ કરીને દુલ્હન સ્પર્ધા, સાડી પરિધાન સ્પર્ધા, મહેંદી સ્પર્ધા અને હેરસ્ટાઇલ સ્પર્ધા. આ 4 સ્પર્ધામાં આશરે 300 જેટલા બહેનોએ ભાગ લીધો છે અને સ્પર્ધા દ્વારા એક અનોખો મેસેજ રાજકોટની જનતા આપવા જઈ રહ્યા છીએ. સાથોસાથ બોલબાલા સિનિયર સિટીઝન સંસ્થા દ્વારા થોડા દિવસો પહેલાં રાજકોટ મહાનગરપાલિકાને અમે એક નિવેદન આપ્યું હતું કે સિનિયર સિટીઝન સંસ્થાને સિટી બસમાં 50% મુક્તિ છે, એની વય મર્યાદા 65 વર્ષ છે, પરંતુ સિનિયર સિટીઝનની વય મર્યાદા 60 વર્ષની હોય તો આપને 60 વર્ષ માટે અરજ કરજો. તો આજરોજ જે 60 વર્ષની જે માન્યતા બોલબાલા ટ્રસ્ટનું નિવેદન રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીએ જે માન્ય રાખ્યું છે અને 65ના જે 60 વર્ષ કરી આપ્યા છે, તે બદલ રાજકોટના સિનિયર સિટીઝનોને આનંદ પણ છે અને ઉત્સાહ પણ છે કે 60 વર્ષના સિનિયર સિટીઝનો હવેથી રાજકોટ સિટી બસમાં 50% દરે મુસાફરી કરી શકશે. એ વાતનો અમને ખૂબ આનંદ છે કે અમે એક સારું કામ કરાવી શક્યા છીએ અને રાજકોટના સિનિયર સિટીઝનો માટે રાજકોટના લગભગ 2.5-3 લાખ સિનિયર સિટીઝનોને આ સેવાનો 50% દરે લાભ રહેશે. આમાં અમને ખૂબ આનંદ છે. આજે સ્પર્ધાના વિવિધ લોકોને રાજકોટ મહાનગરપાલિકા તરફથી અને ખાસ કરીને પટેલ કોમ્પ્યુટર તરફથી 5000થી વધુ રૂપિયાની કિંમતના કોમ્પ્યુટર કોર્સ ફ્રી કરી આપવામાં આવવાની પણ આજ વિશેષ જાહેરાત જે લોકો વિજેતા થવાના છે એના માટે કરવામાં આવી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ બાદ સચિન તેંડુલકર જ્યારે પોતાની 24 વર્ષ લાંબી કારકિર્દીની અંતિમ ઇનિંગ રમી રહ્યો હતો, ત્યારે પ્રેક્ષકોથી ચિક્કાર ભરેલા સ્ટેડિયમમાં સામા છેડે ઉભેલા સૌરાષ્ટ્રનો સાવજ ચેતેશ્વર પુજારા પણ સચિનની ફેરવેલ ટેસ્ટમાં એક માઇલસ્ટોન ઇનિંગ ભણી આગળ વધ્યો હતો. ચેતેશ્વર પુજારાએ 113 રનની યાદગાર ઇનિંગ રમીને ભારત અને સચિનને વિજયની ભેટ આપવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ સામેની અંતિમ ટેસ્ટમાં સદી ફટકારીને વતન પરત ફરેલા ચેતેશ્વર સૌપ્રથમ ગોંડલમાં પોતાના ગુરુ હરિચરણ દાસજી બાપુના આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. સચિન સાથેની 200મી ટેસ્ટ પૂરી કરી અને ત્યાં ચેતેશ્વરે સારું પરફોર્મન્સ કરેલું, 113 સેન્ચુરી કરેલી. એટલે આજ સવારે જ તે બોમ્બેથી ફ્લાઇટમાં આવ્યો અને આજે અમારા જે ગુરુદેવ છે જે હરિચરણદાસ મહારાજ, એમના આશીર્વાદ લેવા અને અમારા કુટુંબની એક પરંપરા છે કે સારું પરફોર્મન્સ કર્યા બાદ ગુરુદેવના દર્શને આવું. તો આજે અમે ગોંડલ મુકામે એમના દર્શને આવ્યા છીએ. ગિરનારની પરંપરાગત લીલી પરિક્રમાની વિધિવત રીતે પૂર્ણાહુતિ થઈ છે. આમ તો જંગલ શનિવારથી જ ખાલી થઈ ગયું હતું અને સંપૂર્ણ પરિક્રમામાં 9 લાખથી પણ વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ત્યારે આ વખતની પરિક્રમામાં ગત વર્ષ કરતા 2.25 લાખ યાત્રાળુઓ વધ્યા છે. ગત વર્ષે 6,80,000 ભાવિકો નોંધાયા હતા. 5 દિવસ સુધી ચાલેલી પરિક્રમામાં દેશભરમાંથી યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. તો પરિક્રમા પૂર્ણ થતા નાના મોટા ધંધાર્થીઓએ પણ પોતાના વતનની વાટ પકડી હતી.
પોલીસ બંદોબસ્ત પણ હટાવવામાં આવ્યો છે અને વન વિભાગે પણ રાવટીઓ સંકેલી લીધી છે. ચાલુ વર્ષે પરિક્રમા વિધિવત શરૂ થાય અને ગણતરી પોઈન્ટ શરૂ થાય એ પૂર્વે 2.5 લાખ જેટલા ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી. તો છેલ્લા 9-10 દિવસથી યાત્રાળુઓના ધમધમાટ બાદ આજે જંગલ બિલકુલ સુમસામ થયું છે. રવિવારના રોજ સમગ્ર સિંધી સમાજ શીખ સમાજ દ્વારા સનાતન હિન્દુ ધર્મના સંત શિરોમણી ગુરુ નાનક દેવ સાહેબની જન્મ જયંતિની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ગુરુદ્વારામાં વહેલી સવારથી જ શીખ અને સિંધી ભાઈઓ દ્વારા ગુરુ ગ્રંથ સાહેબના દર્શન અને કર્ણા પ્રસાદનો કાર્યક્રમ થયો હતો. ત્યારે દરેક સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેતા એવા શહેરના સિંધી સોશિયલ યુવા ગ્રુપ દ્વારા પણ ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને ભાવિકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. હું સિંધી સોશિયલ યુવા ગ્રુપ પ્રમુખ રાજુ દરિયાનાણી. સિંધી સોશિયલ યુવા ગ્રુપ અવારનવાર જે સામાજિક ધાર્મિક કૃત્યો કરે છે તેમાં આજે ગુરુ નાનક જયંતિની 544મી જન્મ જયંતિ આજે સ્વામી ટહેલિયારામ મંદિર પાસે અમે છેલ્લા 10 વર્ષથી કરતા આવી. આજે સાંજે અમે પફ ને કોલ્ડ ડ્રિંક્સ ને રાત્રે ગરમા ગરમ ગાંઠિયા ને ચાનું વિતરણ જે ભાવિકો દર્શનાર્થીઓ આવે છે મંદિરમાં તે માટે કરીને લોકોમાં ભાવિકોમાં બહુ ખૂબ જ ઉત્સાહ છે, જે અમને પ્રોત્સાહન દે છે કે આવા સામાજિક કાર્યો અને ધાર્મિક કાર્યો કરતા રહી.